નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના દિયોદરમાં આવેલ ઓગળનાથ સોસાયટીના બંધ મકાનને ગત મંગળવારની રાત્રિએ તસ્કરોએ નિશાન બનાવી ઘરના તાળા તોડી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની અજાણ્યા ચોર ટોળકીએ ચોરીનો અંજામ આપી ફરાર। તારીખ 19/6/2024 બુધવારે બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ દિયોદરની ઓગળનાથ સોસાયટી ખાતે આવેલું બંધ મકાનમાં તારીખ 18/6/2024 મોડી રાત્રે કોઈ અજાણ્યા બુકાનીધારી ચોર ટોળકી ત્રાટકી બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને ચાંદીના જૂના સિક્કાઓ સહિત રોકડ રકમની મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ જતા દિયોદર શહેરના રહીશોમાં ફફડાટ ફેલાયો છે। દિયોદરના ઓગળનાથ સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ ઠક્કરના બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગત મોડી રાત્રિએ બંધ મકાનને નિશાન બનાવી ઘરના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશી તિજોરીના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની મત્તાની ચોરી થયાનું સામે આવતા ઘટના સ્થળે લોકોનું ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। દિયોદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મંગળવારની મોડી રાત્રિએ ઓગળનાથ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા છે। બંધ મકાનના તાળા તોડી ઘરમાં અંદર પ્રવેશી ચોરીને અંજામ આપેલ। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા।